ઉપલેટા ભારત વિકાસ પરિષદની 20મી સાધારણ સભા યોજવામાં આવી। રાજકોટ જિલ્લાના ઉપલેટા ભારત વિકાસ પરિષદ દ્વારા 20મી વાર્ષિક સાધારણ સભા તેમજ વિદ્યાર્થી સન્માન સમારોહ પોરબંદર નેશનલ હાઈવે પર આવેલા યાદવ હોટલ ખાતે યોજવામાં આવ્યો હતો। આ વાર્ષિક સાધારણ સભામાં નવા પ્રમુખ સહિતના અન્ય હોદ્દેદારોની વરણી કરવામાં આવી। ભારત વિકાસ પરિષદના નવા હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે બહાદુરભાઈ ડાંગર, સચિવ તરીકે વિમલભાઈ વ્યાસ, ખજાનચી તરીકે ભાર્ગવભાઈ તેમજ મલ્લા સંયોજક તરીકે ધારાબેન કાછીલાની વરણી કરવામાં આવી હતી। વાર્ષિક સાધારણ સભાના કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે તેમનું સન્માન સમારોહ પણ યોજવામાં આવ્યો, જેમાં ધોરણ 1 થી લઈ કોલેજ તેમજ વિવિધ ડિગ્રી સુધીના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા। બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા, ઉપલેટા।